વાત ગુજરાતીના ચૂંટણી વિશેષ કાર્યક્રમ કારણ રાજકારણમાં આપ સૌનું સ્વાગત છે અને આજે એ મહત્વની બનાતી બેઠકની વાત કરવી છે કે જ્યાં ખરાખરીના ખેલના પૂરા એંધાણ છે. જ્યાં ઉત્તર ગુજરાતની સૌથી મહત્વની બેઠક એટલે બનાસકાંઠા બેઠક, જ્યાં ભાજપે રેખાબેન ચૌધરી અને કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે. તો આવો આ બેઠક વિશે સમજીએ વાત ગુજરાતી પર. ભરતદાન, શું કહેશો કે આપણે ઉત્તર ગુજરાતની સૌથી મહત્વની બેઠક એવી બનાસકાંઠા વિશે આજે વાત કરીએ છીએ અને બનાસકાંઠામાં જે ભાજપે 15 નામો જાહેર કર્યા હતા તેમાં રેખાબેન ચૌધરીને ટિકિટ આપી હતી ને આવતીકાલે જે છે તે કોંગ્રેસે નામ જાહેર કર્યા અને તેમાં ગેનીબેન ઠાકોરને જે ટિકિટ આપીને ત્યારબાદ જે છે તે આખા ગુજરાતમાં ચર્ચા છે આ બેઠક વિશે. તો એના વિશે થોડું જણાવો. બિલકુલ કૃપાલસિંહ, જે બનાસકાંઠા બેઠક છે તેમાં તો બંને મહિલા ઉમેદવારો, કોંગ્રેસમાંથી ગેનીબેન અને ભાજપમાંથી રેખાબેન. ભાજપના ઉમેદવાર જે રીતે ચૌધરી સમાજમાંથી ઉતાર્યા, કોંગ્રેસે સામે ઠાકોર સમાજમાંથી ઉતાર્યા. એટલે સીધી રીતે અત્યારે જે લડાઈ છે ચૂંટણીની, કારણ કે આ બેઠક ઉપર બંને સમાજનું પ્રભુત્વ છે. ઠાકોર સમાજની વાત હોય કે ચૌધરી સમાજની વાત હોય, બંને સમાજનું પ્રભુત્વ છે અને બંને સમાજમાંથી એક ઉમેદવાર છે. કોંગ્રેસમાંથી ઠાકોર સમાજમાંથી અને ભાજપમાંથી ચૌધરી સમાજમાંથી. જો આપણે ગેનીબેનની વાત કરીએ તો આ વિસ્તારમાં ગેનીબેનનું ખાસું એવું પ્રભુત્વ છે. ગેનીબેન વાવ બેઠક પરથી ધારાસભ્ય છે. 2017થી ગેનીબેન વાવ બેઠક પરથી ધારાસભ્ય છે. ભાજપના બાહુબલી નેતા ગણાતા શંકર ચૌધરીને ગેનીબેને હાર આપી હતી. એનું પરિણામ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં એ આવ્યું હતું કે શંકર ચૌધરીએ વાવ બેઠક છોડીને થરાદ બેઠક પરથી લડવું પડ્યું હતું. ત્યારબાદ એ જીત્યા પણ ખરા, પરંતુ ગેનીબેનનું ટૂંકમાં પ્રભુત્વ છે અહીં. અને એમના એજ્યુકેશનની આપણે વાત કરીએ તો ગેનીબેને BA સુધીનો અભ્યાસ કરેલો છે. ખાસ કરીને ગેનીબેન ત્યારે હાઇલાઇટમાં આવ્યા હતા અને જે દારૂ દૂષણની વાત હોય, વ્યસન મુક્તિની વાત હોય અને કેટલાક કુરિવાજો છે તેને લઈને પણ ગેનીબેને જે અભિયાન ચલાવ્યું હતું અને જે એમના વિસ્તારના જે પ્રવાસ કર્યા હતા તેને લઈને પણ ગેનીબેન ખાસ તેમનું હાઇલાઇટમાં આવ્યા હતા. બાદમાં ઘણી વખત તમે જોતા હશો ગેનીબેનના અનેક વખત વિવાદાસ્પદ નિવેદનો પણ આવ્યા છે. નીતિન પટેલને લઈને હોય કે અનેક વખત તેઓના નિવેદન પણ આવ્યા છે. એટલે ગેનીબેન આમ ટૂંકમાં કહી શકાય કે ખાસું એવું નામ કહી શકાય આ વિસ્તાર માટે. અને હવે બંને મહિલા ઉમેદવારો છે, હવે તેમાંથી કોણ જીતશે એ કદાચ હવે ચૂંટણીના પરિણામ જ બતાવશે અને ચૂંટણી જાહેર થાય બાદ જ હવે તો ખબર પડશે. તો ભરતદાન, આ તો વાત થઈ ગેનીબેન ઠાકોરની. હવે રેખાબેન ચૌધરી વિશે પણ જાણવું છે કે કઈ રીતે જે છે ભાજપે રેખાબેન ચૌધરી ઉપર આ વખતે કળશ ઢોળ્યો છે, એના વિશે થોડું જણાવો. બિલકુલ કૃપાલસિંહ, ગુજરાતની જે 15 ઉમેદવાર જાહેર થયા હતા ભાજપમાંથી, એમાંથી જે રિપીટ નથી કરવામાં આવ્યા તેમાંની એક બેઠક એટલે બનાસકાંઠા બેઠક. આ બેઠક પરથી પરબત પટેલ લોકસભામાં હતા, જેઓ સાંસદ હતા આ વિસ્તારમાંથી, પરંતુ તેમનું પત્તું આ વખતે કપાયું છે ને તેની જગ્યાએ ભાજપે કદાચ પહેલી વખત આ બેઠક પરથી એજ્યુકેટેડ ને અભ્યાસુ મહિલા ઉમેદવારને અહીં ઉતાર્યા છે, રેખાબેનને ઉતાર્યા છે. રેખાબેન આમ જોઈએ તો એમના 20 વર્ષથી તેઓ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે અને સેવા આપી રહ્યા છે. હાલમાં તેઓ પ્રોફેસર જ છે અને તેઓ PhD સુધીની ડિગ્રી ધરાવે છે. એટલે ટૂંકમાં સીધી રીતે ભાજપ અહીં એકદમ શિક્ષિત ઉમેદવારને અહીંથી ઉતાર્યા છે. શિક્ષિત ઉમેદવાર તો છે, સાથે સાથે તે જે પરિવારમાંથી આવે છે એટલે ગલબાભાઈ ચૌધરી સમાજ ઉપર ખાસું એમનું પ્રભુત્વ છે અને ચૌધરી સમાજમાં આગેવાન છે. એમના પરિવારમાંથી આવે છે ને એમના પૌત્રી છે. અને કૃપાલસિંહ, આ વિસ્તાર માટે એવું કહેવાય છે બનાસકાંઠા અને બનાસ ડેરી આ બંનેનો જે નાતો રહ્યો છે ખાસો રહ્યો છે, કારણ કે અહીં પશુપાલક સૌથી વધુ છે. મહિલા પશુપાલકો એવા છે કે જેનું નેશનલ લેવલે નામ છે. એવા પશુપાલકો અહીં છે. ત્યારે ગલબાભાઈ છે, એમનું આ સમાજ છે જે પશુપાલકો છે તેમના ઉપર એમની ખાસી પકડ છે અને એમના પરિવારમાંથી જ અહીં ઉતારવામાં આવ્યા છે અને શિક્ષિત ઉમેદવાર છે. એટલે કદાચ સીધી રીતે જોઈએ તો હવે આ જે લડાઈ છે તે ચૌધરી વર્સિસ ચૌધરીની અને ઠાકોર વર્સિસ ઠાકોર નહીં, પરંતુ સીધી રીતે કોંગ્રેસમાંથી ઠાકોર અને ભાજપમાંથી ચૌધરી, એટલે ચૌધરી વર્સિસ ઠાકોરની લડાઈ થઈ છે અને મહિલા વર્સિસ મહિલા બેઠક ઉપરથી લડાઈ થઈ છે. તો આ તો આપણે વાત કરી કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોની, અને હવે આ બેઠકના ગણિત વિશે સમજવું છે કે આ બેઠકના ઉમેદવારો જે છે તે કઈ તરફ રહેતા હોય છે મોટા ભાગે, તેના વિશે જાણવું છે. તો એના વિશે જણાવો બેઠકના વિશે. કૃપાલસિંહ, બનાસકાંઠા બેઠક જે લોકસભા બેઠક છે તેમાં 7 વિધાનસભા આવે છે. એકમાં જે ઉમેદવાર કોંગ્રેસના છે ગેનીબેન, વાવ બેઠક. બીજી એક બેઠક કોંગ્રેસ પાસે છે, આ બેઠક છે દાતા. વાવ અને દાતા કોંગ્રેસ પાસે. એક બેઠક છે જે ધાનેરા, ત્યાં અપક્ષ છે. બાકીની જે 4 બેઠક બચે છે એમાં એક થરાદ, આ બેઠક પરથી ભાજપના શંકર ચૌધરી છે તે ધારાસભ્ય છે. બાકી જે ધાનેરા હોય, ડીસા હોય કે પાલનપુર હોય, આ 4 બેઠક છે તેમાં ભાજપ છે, 2 બેઠક પર કોંગ્રેસ અને એક બેઠક એવી છે કે જ્યાં અપક્ષ છે. એટલે 7 બેઠકમાં સીધી રીતે જોઈએ તો ભાજપનું પ્રભુત્વ છે. કદાચ હવે અપક્ષ ભાજપ તરફી આવે એવી વાત છે કે હવે કોંગ્રેસ તરફી જાય તો એક વસ્તુ અલગ છે. એટલે આમ જોવા જઈએ તો ભાજપનું સીધી રીતે પલ્લું અહીં ભારે છે, પરંતુ
અન્ય બેઠકો જોઈએ તો અહીં કદાચ સીધી રીતે લડાઈ જોવા મળી રહી છે કૃપાલસિંહ, હાલના સંજોગો જોતા. એટલે એમ કહી શકાય કે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર થઈ શકે છે. બિલકુલ, આ એક બેઠક એવી છે કે અહીં ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે સીધી ટક્કર થઈ શકે એમ છે. કારણ કે મેં તમને અગાઉ કીધું એ રીતે ઘણી વખત લોકો મિજાજ એવી રીતે બતાવતા હોય છે. લોકસભાની ચૂંટણી છે તો ઘણી વખત લોકો એવી રીતે જોતા હોય છે કે ભાઈ ઉપર કોણ છે, કયા પક્ષમાંથી કોણ છે, અને ઘણી વખત જ્ઞાતિના સમીકરણો અહીં કામ કરતા હોય છે કે ભાઈ એક્ઝામ્પલ જે ચૌધરી સમાજ છે તે ભાજપ તરફી છે, પરંતુ ભાજપમાંથી ચૌધરી સમાજના ઉમેદવાર છે કે નહીં, ભાજપમાંથી ઠાકોર સમાજના ઉમેદવાર છે કે નહીં. સેમ એવી રીતે કોંગ્રેસમાં પણ એવું થતું હોય છે કે જે પક્ષને ચાહતા હોય છે પરંતુ એ સમાજમાંથી એ ઉમેદવાર ન હોય તો કદાચ જે મતદારો છે, મતદારોનો મિજાજ છે, કદાચ જ્ઞાતિના સમીકરણો જો અહીં કામ કરે કે લોકો મોદીને જોઈને મત આપે છે કે રાહુલ ગાંધીને જોઈને મત આપે છે કે પછી ભાજપ કોંગ્રેસને જોઈને મત આપે છે કે પછી આ સ્થાનિક ઉમેદવારો છે તેને જોઈને મત આપે છે, તેના ઉપર જ આ બેઠકનું પરિણામ નિશ્ચિત રહેશે. તો ભરતદાન, આ બેઠક પર બે મહિલાઓ વચ્ચે તો જંગ છે જ, પરંતુ આ બેઠક પર જ્ઞાતિનું ગણિત શું કહે છે તેના વિશે સમજવું છે. બિલકુલ કૃપાલસિંહ, રેખાબેન અને ગેનીબેન વચ્ચેના જંગમાં જ્ઞાતિનું ગણિત ખૂબ મહત્વનું રહેવાનું છે. મેં જે રીતે વાત કરી, ચૌધરી સમાજ અને ઠાકોર સમાજનું અહીં ખાસું પ્રભુત્વ છે, પણ આપણે જો ટકાવારીમાં જોઈએ તો ચૌધરી સમાજના 15% વોટર અહીં છે, એની સામે ઠાકોર સમાજમાંથી 15% છે. આ ઉપરાંત જો આપણે વાત કરીએ તો આદિવાસી મતદારોનું પણ અહીં પ્રભુત્વ છે, કારણ કે 12% જેટલા મતદારો છે તે આદિવાસી સમાજમાંથી આવે છે. આ ઉપરાંત 8% મતદારો એવા છે જે પાટીદાર મતદારો છે. પાટીદાર મતદારો છે તેનું પણ અહીં પ્રભુત્વ છે. સાથે 12% એવા મતદારો છે કે જે સવર્ણો છે, એટલે સવર્ણો છે તેનું અહીં 12% જેટલું વર્ચસ્વ છે. બાકીના 38% મતદારો છે તેના પર આ પરિણામ નિશ્ચિત એટલા માટે રહેશે કારણ કે 38% મતદાર એવા છે કે જે અન્ય સમાજમાંથી આવે છે. કારણ કે એક સમાજનું પ્રભુત્વ નથી, પરંતુ 38%માં અનેક એવા સમાજો છે કે તે અહીં બનાસકાંઠા લોકસભા વિસ્તારમાં આવે છે. એટલે ઘણી વખત એવી રીતે થઈ ચૌધરી સમાજ અને ઠાકોર સમાજ છે એનું વર્ચસ્વ છે, પરંતુ 38% જે મતદારો છે જે અન્ય સમાજના છે એ મતદારો હવે ક્યાં તરફી પોતાનું વલણ દર્શાવે છે, ભાજપ તરફી કે કોંગ્રેસ તરફી, એના ઉપર આ બેઠકનું પરિણામ નિશ્ચિત થશે. આ ઉપરાંત કૃપાલસિંહ જો વાત કરું તો ઘણી વખત ગ્રામીણ મતદારો અને શહેરી મતદારો તેના સમીકરણો પણ અહીં કામ કરતા હોય છે. બનાસકાંઠા લોકસભાની આપણે વાત કરીએ તો ટોટલ 17 લાખ જેટલા મતદારો છે, તેમાંથી 84% એટલે કે 14 લાખ જેટલા મતદારો છે એ ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે, અને બાકીના 16% એટલે કે 3 લાખ આસપાસના જે 2011ની વસ્તી ગણતરી મુજબના આંકડા હું તમને કહી રહ્યો છું, જે 16% છે તે શહેરી મતદારો છે. એટલે ઘણી વખત આ સમીકરણો પણ અહીં કામ કરતા હોય છે. શહેરી મતદારોનું એવું રહ્યું છે પહેલેથી કે ભાઈ ભાજપ તરફી હોય છે અને ગ્રામીણ છે તે બંને પક્ષ તરફી હોય છે, એટલે એ સમીકરણો પણ કેવી રીતે કામ કરે છે તે પણ જોવાનું રહેશે. તો ભરતદાન, આ તો વાત થઈ હાલના સમીકરણોની, પરંતુ હવે આ બેઠકના ભૂતકાળ વિશે જાણવું છે. ભૂતકાળમાં આ બેઠકોમાં મતદારોનો મૂળ કેવો રહ્યો છે તેના વિશે સમજવું છે, તો આ બેઠકના ભૂતકાળ વિશે થોડું જણાવો. બિલકુલ કૃપાલસિંહ, તમે જે રીતે વાત કરી ભૂતકાળ પરથી જે વર્તમાનના જે ટિકિટ આપી હોય છે તેના સમીકરણો હોય છે ભૂતકાળ પરથી જ નક્કી થતા હોય છે. એટલે આપણે 2019ની લોકસભાની જો વાત કરીએ તો અહીંથી પરબત પટેલ જેની ટિકિટ કાપવામાં આવી છે આ વખતે, પરબત પટેલ છે તે અહીંથી ચૂંટણી લડ્યા હતા અને તેમને 4 લાખ જેટલા મતોથી અહીં જીત્યા હતા. પરબત પટેલ અહીં વિજય થયું છતાં પણ તેમની ટિકિટ તો કાપવામાં જ આવી છે, પરંતુ તેની સામે જે કોંગ્રેસના ઉમેદવાર હતા તેને માત્ર 28% જેટલા જ મત મળ્યા હતા. જે પરબતભાઈને જે રીતે મેં વાત કરી કે ભાઈ 61% જેટલા મતો મળ્યા હતા, સામે અડધાથી પણ ઓછા એટલે કોંગ્રેસના ઉમેદવારને મત મળ્યા હતા. એટલે સીધી રીતે જોવા જઈએ તો અહીં કોંગ્રેસનું પલ્લું છે તે નીચું છે જો ટકાવારી પ્રમાણે 2019ના પરિણામોને પર નજર કરીએ તો. કૃપાલસિંહ, જો આપણે વધુ ભૂતકાળમાં જઈએ અને 2014ની લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો અહીંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા ભાજપના હરિભાઈ ચૌધરી. હરિભાઈ ચૌધરીના આ વિસ્તારમાંથી 57% જેટલા મતો મળ્યા હતા અને સામે કોંગ્રેસમાંથી હતા જોઈતા પટેલ. જોઈતા પટેલે અહીંથી માત્ર 34% મત મળ્યા હતા. એટલે ભૂતકાળ તરફ નજર કરીએ તો પણ અહીં ભાજપનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે. અને વધુ પાછળની જો આપણે કૃપાલસિંહ વાત કરીએ અને 2009ની વાત કરીએ તો અહીં 2009માં કોંગ્રેસ હતી. કોંગ્રેસના જે મુકેશ ગઢવી છે તે અહીંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા, પરંતુ 2009 બાદ 2014થી જે રીતે સમીકરણો બદલાયા અને સતત ત્યારથી ભાજપ આવી રહી છે. તો ભરતદાન, આ તો આપણે બેઠકના ભૂતકાળ વિશે વાત કરી, બેઠકના જે ઉમેદવારો છે તેના વિશે વાત કરી, જ્ઞાતિ સમીકરણો વિશે વાત કરી. હવે આ બેઠક પર તમને શું લાગે છે, શું થઈ શકે છે? બિલકુલ કૃપાલસિંહ, જે રીતે અત્યારે ચૌધરી સમાજ અને ઠાકોર સમાજ બંને સમાજના એક ઉમેદવારો છે કોંગ્રેસ અને ભાજપમાં, પરંતુ જો આપણે ચૌધરી સમાજની વાત કરીએ તો ભાજપ પાસે અહીં મુખ્ય ચહેરો અને જેનું ખાસું આ વિસ્તારમાં પ્રભુત્વ છે એવું શંકર ચૌધરી છે તે તેની પાસે છે. ઠાકોર સમાજની વાત કરીએ તો આ વિસ્તારમાં અગાઉ પણ જેનું વર્ચસ્વ હતું અને જે ચાલુ ધારાસભ્ય પણ છે અલ્પેશ ઠાકોર છે તે પણ હવે પક્ષ પલટો કરીને ભાજપમાં આવેલા છે. એટલે ભાજપ પાસે આમ જો જ્ઞાતિના સમીકરણો જોવા જઈએ તો બંને એની પાસે જે ઉમેદવાર માટે લડી શકે એવા બે બાહુબલી છે. અને કોંગ્રેસ પાસે પણ, કારણ કે વાવથી પોતે જ ગેરીબેન છે તે અહીંથી
ધારાસભ્ય છે અને ઠાકોર સમાજ પર તેમનું પણ પ્રભુત્વ છે. એટલે આ બેઠક પર હાલ તો મતદારોનો મૂડ ક્યાં તરફી રહેશે અને તેના સમીકરણો કેવી રીતે કામ કર્યા છે તેના પરથી જ આ બેઠકનું પરિણામ છે તે નિશ્ચિત થશે. કૃપાલસિંહ, તો કારણ રાજકારણમાં આ હતી બનાસકાંઠા બેઠકની વાત, અને બનાસકાંઠા બેઠકમાં સંપૂર્ણ આધાર જે છે તે મતદારોના મૂળ પર રહેલો છે, અને કોઈ પણ જીતે જંગ તો જે છે બે મહિલાઓ વચ્ચે છે, અને એક મહિલા જ જે છે તે બનાસકાંઠા બેઠક પરથી સાંસદ બનવાના છે એટલું તો નક્કી જ છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું અને વાત કરતા રહીશું વાત ગુજરાતી પર.